આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 2 ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક છે તેમાં પ્રથમ પાઠ જેનું નામ છે ટબુકલું હું ટાઢું તેના વિશે આપણે જોઈશું। 1. ટબુકલું હું ટાઢું। હવે અહીંયા જો એક સરસ મજાનું ગીત આપેલું છે, આપણે એ ગીતને ગાઈએ અને તેનો આનંદ લઈએ। આ સુંદર મજાનું જે ગીત છે તે ત્રિભુવનદાસ વ્યાસ દ્વારા લખવામાં આવેલ છે। આપણે બધાએ આ ગીતનો ખૂબ સરસ રીતે આનંદ લીધો। હવે જુઓ, આને એક વખત સમજવાનો પ્રયત્ન કરીએ। દાદાનો ડંગોરો લીધો। હવે જુઓ, આ દાદા છે, ડંગોરો એટલે શું? દાદાની જે લાકડી હોય છે ને એને લીધી છે। બીજું શું કહે છે કે એનો તો મેં ઘોડો કીધો। તમે બધા વિદ્યાર્થી મિત્રો આવી રીતે બે પગ વચ્ચે લાકડી રાખીને એને ઘોડો બનાવીને આપણે ચાલતા હોઈએ છીએ। ઘોડો કૂદે ઝમ ઝમ, ઘૂઘરી વાગે ઘમ ઘમ, ધરતી ધ્રુજે ધમ ધમ। હવે જુઓ, ઘોડો ઝમ ઝમ કરીને કૂદે છે, એમાંથી એની ઘૂઘરીઓ પણ વાગે છે। જુઓ, અહીંયા બે ઘૂઘરી છે, વાગે છે। કેવી વાગે છે? તો કે ઘમ ઘમ। હવે જ્યારે તમે આ ઘોડો લઈને ચાલો છો એટલે ધરતી ધ્રુજે ધમ ધમ। તો કે ધરતી કઈ રીતે ધ્રુજે? જુઓ, અને ધ્યાનથી જોશો ને તો આનો એક પાછળનો ભાગ નીચે અડેલો હોય ને એ ધરતી સાથે ઘસાતો હોય છે, એટલે ધરતી કેવી રીતે ધ્રુજે છે? ધમ ધમ ધ્રુજે છે। ધમ ધમ ધરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય। અને મારો ઘોડો છે તે આગળ ને આગળ વધતો જાય છે। કૂદતા કૂદતા આવે કોટ। કોટ એટલે શું ખબર છે? અહીંયા પહેરવાના કોટની વાત નથી થઈ। કોટ એટલે મોટો જે કિલ્લો હોય છે, કિલ્લાની વાત કરવામાં આવી છે। કોટ કૂદીને મૂકે દોટ એટલે શું કરશે? એ કોટને કૂદીને આગળ વધી જાય છે, આગળ દોટ મૂકે છે। વાતચીત। તમે ઘોડો જોયો છે? ક્યાં? હા, મેં ઘોડો જોયો છે। મેં ઘોડાને મેળામાં અને ખેતરમાં જોયો છે। જુઓ, ગામડાઓમાં તો આપણને ખબર છે ઘણા લોકો ઘોડા પાળે પણ છે, મતલબ પાલતુ પ્રાણી તરીકે પણ તેને રાખતા હોય છે। શહેરમાં ઘોડો જોવો થોડો અઘરો પડે છે, પણ ગામડામાં તમને સરળતાથી ઘોડો જોવા મળી જતો હોય છે। તમે ક્યારેય ઘોડો રમ્યા છો? કોની સાથે? હા, હું મારા મિત્રો સાથે ઘોડો રમત રમ્યો છું। ક્યારેક હું મારા પપ્પાના પીઠ પર બેસીને પણ આ રમત રમું છું। જો તમારામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે તે પોતાના પપ્પાની પીઠ ઉપર બેસીને ઘોડો રમત રમ્યા હશે જ। 3. તમે કોને લાકડી લઈને ચાલતા જોયા છે? જુઓ, આપણે આપણા ઘરની અંદર અથવા તો ઘરની આસપાસ જે લોકો વૃદ્ધ છે તેને આપણે લાકડી લઈને ચાલતા જોયા હોય છે। મેં મારા દાદા દાદીને અને રસ્તા પર ચાલતા વૃદ્ધ માણસોને લાકડી લઈને ચાલતા જોયા છે। મતલબ જે વૃદ્ધ હોય છે, જેમની ઉંમર વધારે હોય છે, જે વડીલ હોય છે, તે લોકોને લાકડી લઈને ચાલતા જોયેલા છે। દાદા શબ્દ આવતો હોય એવું ગીત ગાઓ। દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો। હમણાં જે આપણે ગીત ગાયું એ ગીતની અંદર જ દાદા શબ્દ આવે છે। 5. લાકડીથી કઈ રમત રમી શકાય? તો કે લાકડીથી ગીલી દંડા, સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં તેને મોઈ દાંડી પણ કહેવામાં આવે છે, પણ સામાન્ય રીતે આપણે તેને ગીલી દંડા કહીએ છીએ। ગીલી દંડા, હોકી
અને ઘોડો જેવી રમતો રમી શકાય છે. 6. તમારી પાસે ઘોડો હોય તો તમે શું કરો? જો મારી પાસે ઘોડો હોય તો હું તેને રોજ ઘાસ ખવડાવું, તેને નવડાવું અને તેની ઉપર બેસીને સવારી કરવા જાઉં. અર્થાત જો ઘોડો હોય તો એને જો ખવડાવવું પડે, ઘાસ ખવડાવવું પડે, ચણા ખવડાવવા પડે, તેને વ્યવસ્થિત રોજે સાફ કરીને નવડાવવો પડે, તેના ઉપર બેસીને સવારી કરવાની મજા આવી જાય. 7. ઘોડો શબ્દ આવતો હોય એવું ગીત ગાઓ. लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े की दुम पे जो मारा हथोड़ा. અર્થાત આ ગીત આપણે બધાએ જ હિન્દીમાં ગાયેલું છે કે લાકડીની કાઠી કાઠી પે ઘોડા ઘોડે કી દુમ પે જો મારા હથોડા. અહીંયા પૂંછડી છે તે ગુજરાતી શબ્દ આવી ગયો છે. અહીંયા લખી દઈશું દુમ શબ્દ આવશે. દુમ લખી જ નાખીએ આપણે જેથી કરીને કોઈ ભૂલ ના. ઘોડે કી દુમ પે જો મારા હથોડા. ચલો હવે આપણે આગળ જોઈએ. 1. આપેલો શબ્દ જો ગીતમાં આવતો હોય તો દાદા બોલો અને ન આવતો હોય તો દાદી. જુઓ અહીંયા 1 થી 6 શબ્દ આપેલા છે. જો આમાંથી કોઈ શબ્દ ગીતની અંદર આવે તો આપણે દાદા બોલીશું અને નહીં આવે તો આપણે દાદી બોલીશું. ચલો હાથી તો કે દાદી, કેમ કે હાથી શબ્દ ક્યાંય પણ અંદર આવતો નથી. પછી ડંગોરો તો કહીશું દાદા, કેમ કે દાદા આવે છે. જો આર્યો દાદા નો ડંગોરો, મતલબ અહીંયા તમે જોશો ડંગોરો તો આપણે દાદા લખ્યું. ઘોડો તો અહીંયા ઘોડો આવે છે તો અહીંયા દાદા લખીશું. ધરતી તો કે હા ધરતી ધ્રુજે ધમ ધમ ક્યાં ગયું? આર્યું ધરતી ધ્રુજે ધમ ધમ, મતલબ આપણે લખીશું દાદા. પછી આકાશ, આકાશનો ક્યાંય પણ ઉલ્લેખ કરેલો છે નહીં તો આપણે તેના માટે દાદી લખીશું, એટલે આકાશ ક્યાંય આવતું નથી. પછી છે કોટ તો કે કોટ માટે આપણે દાદા લખીશું. કેમ દાદા લખીશું? કેમ કે કોટ 1 અને 2 જગ્યાએ કોટ આવે છે એટલે આપણે દાદા લખીશું. 2. ચિત્ર જોઈ ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ ઢોલ વાગે ઢમ ઢમ. જુઓ અહીંયા ઢોલનું ચિત્ર આપ્યું છે. હવે આપણે આને જોઈને સરળતાથી બોલી શકીએ કે ઢોલનો અવાજ કેવો હોય છે તો કે ઢોલ વાગે ઢમ ઢમ. હવે અહીંયા અમુક ગુજરાતીના આપણા મૂળાક્ષરો આપેલા છે જેને આપણે કક્કો કહીએ છીએ. આપણે તેને પણ બોલીશું. ચલો ટ ઠ ડ ઢ. જુઓ વિદ્યાર્થી મિત્રો જે છે ને આ મૂળાક્ષરોમાં ખૂબ જ છે ને અટવાયેલા રહેતા હોય છે. આપણે એને અહીંયા લખવાના છે ટ ઠ ડ ઢ. ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડગલાનો ડ, ઢ ઢગલાનો ઢ. ચાલો હવે જુઓ મકર સંક્રાંતિ અથવા તો ઉત્તરાયણમાં તમે આ જોયું હશે. આને શું કહેવાય? પીપુડી કહેવાય છે. અહીંયા ફૂંક મારવાથી આમાં તો જો ઘણું બધું લાંબુ પણ થતું હોય છે. આ તો નાની એવી પીપુડી છે. આનો અવાજ કેવો આવે તો કે નાની હોય તો પીપ 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 અવાજ આવે, પણ જો જોરથી આની અંદર ફૂંક મારવામાં આવે તો આનો અવાજ પો 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 એવો આવતો હોય છે. હવે આ છે ડમરું. તો ડમરું છે તેનો અવાજ કેવો આવે? ડુગ 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 આવે છે, પણ ઘણી વખત ડમરૂનો અવાજ ડમ 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 પણ આવતો હોય છે. હવે આ છે ખંજરી. ખંજરીને જ્યારે વગાડવામાં આવે છે અહીંયા હાથથી એને તાલી મારવામાં આવે છે તો એનો અવાજ છમ 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 એવો આવતો હોય છે. 3. તમે લાકડી કોની પાસે જોઈ છે તેમાંથી એકનો અભિનય કરો. જુઓ લાકડી તો ઘણા વૃદ્ધ લોકો પાસે જોઈ છે, તેનો તમારે અભિનય કરવાનો છે. અભિનય એટલે એના જેવું જ વર્તન કરવાનું છે, તો તમારે જાતે કરવાનું છે. 4. દાદાનો ડંગોરો લીધો એનો તો મેં ઘોડો કીધો, અભિનય સાથે ગાઓ. હવે આ ગીત તમારે તમારા વર્ગખંડની અંદર ગાવાનું છે. 5. નીચેના શબ્દોને કાવ્યમાંથી શોધી તે શબ્દ નીચે લીટી કરો. ડંગોરો તો ડંગોરો જો અહીંયા છે, આપણે આની નીચે લીટી કરીશું. પછી છે ઝમઝમ તો ઝમઝમ અહીંયા છે, એની નીચે લીટી કરીશું. પછી છે કોટ તો કે કોટ જો અહીંયા છે અને અહીંયા પણ છે, પણ આપણે એક જ લીટી કરીશું. એના પછી કયો શબ્દ આપેલો છે? એના પછી આપણે જોઈએ તો આપણને એક શબ્દ આપેલો છે, એ શબ્દ છે ધરતી. તો ધરતી ક્યાં છે તો કે ધરતી અહીંયા છે, તો એના નીચે પણ લીટી કરીશું અને અહીંયા પણ ધરતી છે. પછી શબ્દ આપણને જે આપવામાં આવ્યો છે એ શબ્દ છે દોટ.
ચાલો વિદ્યાર્થી મિત્રો શોધો જોઈ દોટ ક્યાં છે. તો કે જુઓ દોટ જે છે તે અહીંયા રાખવામાં આવેલ છે. તો અહીંયાથી આપણે એની નીચે પણ લીટી કરીશું. હવે જોઈએ 6. ઉદાહરણ મુજબ બીજા શબ્દ બનાવો અને બોલો. જુઓ હવે અહીંયા આપણને કુલ જે છે તે 4 શબ્દ આપેલા છે. જોઈએ કૂદતા કૂદતા, તમારે મારી પાછળ બોલવાના છે. કૂદતા કૂદતા, રમતા રમતા, ભમતા ભમતા, ખાતા ખાતા. ચાલો હવે આપણે આવા જ બીજા શબ્દ અહીંયા બનાવીશું. હસતા હસતા, ફરતા ફરતા, જમતા જમતા, રોતા રોતા. ઘણી વખત બાળકો છે ને રોતા રોતા, તમારા જેવા ઘણા બધા નાના નાના બાળકો હોય ને રોતા રોતા પોતાની વાતો કહેતા હોય છે, ત્યારે તે બહુ સુંદર લાગતા હોય છે. જો કે આપણે રોવું જોઈએ નહીં. હવે અહીંયા જે 4 ખાના આપેલા છે તેમાં આપણે આવી જ રીતે ફરીથી ટ, ઠ, ડ, ઢ લખીશું. ચાલો હવે જોઈએ વાંચો. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારે મારી પાછળ વાંચવાનું છે. દાદા, દાદા વાંચે છે. દાદા છાપું વાંચે છે. દાદા મનમાં છાપું વાંચે છે. ડંગોરો, દાદાનો ડંગોરો. મારા દાદાનો ડંગોરો. મારા દાદાનો મોટો ડંગોરો. છોકરી, નાની છોકરી. નાની છોકરી રમે છે. નાની છોકરી ઘોડો રમે છે. ચાલો સરસ રીતે આપણે જોયું. હવે આગળ જઈએ. 8. જોડકા જોડો અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ધરતી ધમધમ થાય છે. જુઓ હવે આપણે શું કરવાનું છે ખબર છે? અહીંયા 3 કોલમમાંથી એક શબ્દ લેવાનો છે અને વાક્ય બનાવવાનું છે. ધરતી ધમધમ થાય છે. પછી આપણે શું કરવાનું છે? પછી એ વાક્યને નીચે લખવાના પણ છે. ચાલો તો આપણે પહેલા તો જોઈ લીધું કે ધરતી માટે આપણને જે ઉદાહરણ આપવામાં આવ્યું છે એ ઉદાહરણ બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. હાથી ધબ ધબ ચાલે છે. સાયકલ સર સર જાય છે. છોકરી છમ છમ નાચે છે. છમછમ એટલે એના પગમાં પાયલ પહેરી હોય ને એ રીતે. ધરતી ધમ ધમ થાય છે. ધજા ફર ફર ફરકે છે. બોર ટપ ટપ પડે છે. ઘૂઘરી ઘમ ઘમ વાગે છે. આવી રીતે આપણે હવે વાક્ય પણ બનાવીશું. વાક્ય પહેલા આપણે અહીંયા લખી નાખીએ. ટ, ઠ, ડ, ઢ. ચાલો વાક્ય બનાવીએ. પહેલું વાક્ય, હાથી ધબ ધબ ચાલે છે. જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈજો ને વ્યવસ્થિત રીતે લખજો. જો આ હાથીમાં જે મોટી દીર્ઘઈ છે, બરાબર છે, દીર્ઘઈ કઈ રીતે વ્યવસ્થિત કરેલ છે, અને એની માત્રા જુઓ, લે જે અહીંયા ઉપર લખેલો છે, છેમાં આ રેખાની ઉપર છે. આ વ્યવસ્થિત રીતે તમારે લખવાનું થશે. ફરીથી આપણે લખીએ. હાથી ધબ ધબ ચાલે છે. બીજું વાક્ય લખીએ. સાયકલ સર સર જાય છે. સાયકલ સર સર જાય છે. તમે વિડીયોને પોઝ કરીને આ વાક્ય લખી શકો છો. ત્રીજું, છોકરી છમ છમ નાચે છે. છોકરી છમ છમ નાચે છે.
ધરતી ધમ ધમ થાય છે. ધરતી ધમ ધમ થાય છે. વિડીયોને પોઝ કરીને તમે જોઈ શકો છો. ધજા ફર ફર ફરકે છે. ધજા ફર ફર ફરકે છે. અહીંયા છે વચ્ચે જગ્યા આવશે જે રહી ગઈ છે, તમે મૂકી દેજો. છઠ્ઠું, બોર ટપ ટપ પડે છે. બોર ટપ ટપ પડે છે. પછી 7, ઘૂઘરી ઘમ ઘમ વાગે છે. ઘૂઘરી ઘમ ઘમ વાગે છે. હવે જે અહીંયા ખાના ખાલી આપેલા છે તેને ભરી દઈએ. ટ ઠ ડ ઢ. ચાલો આગળ જોઈએ. ટાઢું ટબુકલું. જો હવે અહીંયા એક ખૂબ જ સરસ મજાની વાર્તા આવી છે અને તમને વાર્તા સાંભળીને ખૂબ જ મજા આવશે. ચાલો હવે આપણે જોઈએ. એક ડોશીમાં હતા. ઘોર જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. જુઓ, એક જંગલમાં ઝૂંપડી બાંધીને ડોશીમાં રહે છે. સાંજ પડી ગઈ હતી. સાંજનો સમય થઈ ગયો હતો. ડોશીમાં બેઠા બેઠા રેંટીઓ કાતતા હતા. જુઓ, ડોશીમાં રેતીઓ છે, રેંટીઓને કાતતા હતા. મતલબ આમાંથી જે છે સૂત બનાવે છે, દોરા બનાવતા હતા. એટલામાં વરસાદના છાંટા પડવા માંડ્યા. જુઓ, બહાર દેખાય છે નાના નાના વરસાદના છાંટા પડવા માંડ્યા છે. ડોશીમાં કહે, હું સિંહથી ન બીવું, વાઘથી ન બીવું, વરુથી ન બીવું, એક આ ટાઢા ટબુકલાથી બીવું. હવે જુઓ, ડોશીમાં જે છે બોલતા હોય છે ત્યારે સિંહ ત્યાંથી પસાર થતો હોય છે. શું બોલે છે? તો કે ડોશીમાં કોનાથી નથી બીતા? તો કે તે સિંહથી નથી બીતા, વાઘથી નથી બીક લાગતી, વરુથી પણ નથી બીક લાગતી. કોનાથી બીક લાગે છે? તો કે ટાઢા ટબુકલાથી બીક લાગે છે. આપણે છેલ્લે એ પણ જાણીશું ટાઢું ટબુકલું એટલે શું. બહાર એક સિંહ લપાઈને બેઠેલો. જુઓ, સિંહ હવે સાંભળે છે. ડોશીમાં અહીંયા દીવો કરતા કરતા જે બોલે છે ને તે સિંહ જે છે લપાઈને છુપાઈને બેઠેલો છે. તે આ વાત સાંભળી ગયો. હવે સિંહે જો આજે ડોશીમાં બોલતા હતા એ વાત સાંભળી લીધી. સિંહને થયું, આ ટાઢું ટબુકલું મારા કરતાંય જબરું લાગે છે. નાસ મારા બાપ. સિંહ તો જાય ભાગ્યો. હવે જુઓ, સિંહને જ્યારે આ વાત સાંભળીને તો સિંહને એમ થયું કે મારા કરતાં પણ કોઈ ખતરનાક પ્રાણી આવી ગયું લાગે છે જેનાથી આ ડોશી બીવે છે. એ પ્રાણીનું નામ શું હતું? ટાઢું ટબુકલું. આ સાંભળીને સિંહ ભાગી જાય છે. સામેથી ડફણું લઈને જોઈતારામ આવતા હતા. જુઓ, જોઈતારામ એટલે એક કહેવાય ને કે કુંભાર છે. એ શું કરતા હતા? ડફણું એટલે એક લાકડી લઈને આવતા હતા. તેઓ એમનો ગધેડો શોધવા નીકળ્યા હતા. એ જે જોઈતારામ કુંભાર હતા તે પોતાનો ગધેડો શોધવા માટે નીકળ્યા હતા. ગધેડો ક્યાંક જંગલમાં ચાલી નીકળ્યો હતો. એમણે અંધારામાં પેલા સિંહને જ ગધેડો માની લીધો. જો હવે એમને દેખાણું નહીં તો એને શું કર્યું? સિંહને જ ગધેડો માનીને એનો કાન પકડીને 2-4 ડફણા લગાવી દીધા અને એના ઉપર ચડી બેઠા. એને તો સિંહનો કાન પકડી લીધો અને એને 2-4 લાકડી પણ મારી લીધી અને મારી લીધા પછી એની ઉપર બેસી ગયા. હવે જુઓ, સિંહને થયું માર્યા મારા બાપ ચોક્કસ પેલા ટાઢા ટબુકલાના હાથમાં સપડાયા. હવે સિંહ પણ ડરી ગયો, બી ગયો. કેમ બી ગયો? એને એમ થયું કે પેલું જે ટાઢું ટબુકલું હતું ને એને મને પકડી લીધો. પણ હવે શું ઉપાય? એને તો મૂંગા ચાલવા માંડ્યું. હવે સિંહને પણ બીક લાગી. કેમ બીક લાગી? એને એમ હતું કે આ તો પેલું ખતરનાક ટાઢું ટબુકલું છે જેને મારા કાન પકડી લીધા છે અને મારા ઉપર બેસી ગયું છે. એટલે સિંહે પણ કંઈ ના કર્યું, પણ મૂંગા ચાલવા માંડ્યું. થોડી વારમાં ચાંદા મામા ઉગ્યા. અજવાળામાં જોઈતારામ મેં જોયું તો તે સિંહ પર બેઠા હતા. હવે જો જોઈતારામને એમ હતું કે આ તો ગધેડો છે, બરાબર છે, પણ જેવા ચાંદા મામા આકાશમાં ઉગ્યા અને અંજવાડામાં જોઈતારામે જોયું કે આ તો ભૂલથી ગધેડાની જગ્યાએ કોની ઉપર બેસી ગયો? તો કે સિંહ ઉપર બેસી ગયો. હવે એ તો ઊંચે ઝાડની ડાળી લટકતી હતી એના પર ટીંગાઈ ગયા. આવી રીતે પછી જોઈતારામ જે છે તે એક ઝાડની ડાળ પર ટીંગાઈ જાય છે. સિંહને થયું હાશ છૂટ્યા. એ તો જાય ભાગ્યો. રસ્તામાં સામે સિંહણ મળી. પછી સિંહને એમ થયું કે જો ટબુકલું તો ઉપરથી
જતું રહ્યું છે. એટલે સિંહ બીકનો માર્યો શું થયો? ભાગ્યો. એને એમ થયું હા સારું થયું, મારા ઉપરથી ટબુકલું ઉતરી ગયું. અને એને રસ્તામાં સિંહણ મળે છે અને સિંહણ કહે ક્યાં ચાલ્યા? સિંહ કહે અરે ભાગવા માંડ, ટાઢું ટબુકલું આવ્યું છે. સિંહે સિંહણને કહ્યું કે અરે તું પણ મારી સાથે ભાગવા માંડ, કેમ કે ટાઢું ટબુકલું જંગલમાં આવ્યું છે. સિંહણ કહે હું ન માનું, ચાલો બતાવો. હવે સિંહણ કહે છે કે જો હું તો તમારી વાતમાં આવવાની નથી, એવું કોઈ ટાઢું ટબુકલું છે નહીં, મને બતાવો તો હું માનું. સિંહ પાછો ફર્યો. છેટે ઊભા રહીને એણે સિંહણને પેલું ઝાડ બતાવ્યું. હવે જુઓ, સિંહ છે ને પાછો ફરીને એને બતાવે છે સિંહણને, જો કે જો પેલું દૂર ઝાડ છે ને ત્યાં ટાઢું ટબુકલું છે. સિંહણ તે ઝાડ પાસે આવી, આમ ફરી તેમ ફરી 2-4 છલાંગો મારી અને પૂંછડી ઊંચી નીચી કરીને એને ઘૂઘવાટો કર્યો. હવે એ ઝાડ નીચે સિંહણે આવીને શું કર્યું ખબર છે? થોડાક ચક્કર માર્યા, આ બાજુ ગઈ પેલી બાજુ ગઈ અને 2-4 કૂદકા પણ માર્યા, છલાંગો પણ મારી અને પોતાની પૂંછડી ઊંચી કરીને અવાજ પણ કર્યો. ઘૂઘવાટો સાંભળતા ઝાડની ડાળીએ ટીંગાઈ રહેલા જોઈતારામના હાથ છૂટી ગયા. હવે જુઓ, જોઈતારામ જે ઝાડની ડાળીએ ટીંગાતા હતા ને, એના હાથ શું થયા? તો કે છૂટી ગયા. કેમ છૂટી ગયા? કેમ કે એને બીક લાગી. હવે જેવા એના હાથ છૂટી ગયા એ તો પડ્યા સીધા જ સિંહણની ઉપર. હવે સિંહણની ઉપર એ પડે છે. સિંહણની તો કેળ તૂટી ગઈ. એ તો મંડી ભાગવા, આગળ સિંહ પાછળ સિંહણ. હવે જો સિંહણને પણ બીક લાગી, ખારું આ અચાનક કોણ માથે પડ્યું? મારી તો કેળ, મારી તો કમર તૂટી ગઈ. સિંહ કહે કાં જોયું ને ટાઢું ટબુકલું? એટલે સિંહે પછી સિંહણને કીધું તે જોયું ને ટાઢું ટબુકલું કેવું હતું? સિંહણ કહે અરે એ તો કેળ ભાંગણું હતું. અરે આ કોઈ ટાઢું ટબુકલું છે નહીં, આ તો કેળ ભાંગણું, મતલબ એને મારી કમર ભાંગી નાખી. હવે આપણે અહીંયા લખીશું ટ ઠ ડ ઢ. હવે જુઓ અહીંયા ચિત્ર જુઓ, આ ચિત્ર કેવું સરસ મજાનું આવેલું છે. વાંદરો, સિંહ અને સિંહણ ત્રણેય ઊભા છે ને જોઈતારામ અહીંયા ઝાડ પર લટકેલા છે. જોઈતારામને પણ ખૂબ વાગેલું એટલે એ ઘસડાતા ઘસડાતા આગળ વધ્યા અને ઝાડની બખોલમાં ભરાઈ ગયા. હવે જુઓ, ઝાડ ઉપરથી પડેલા જોઈતારામને પણ વાગેલું હતું એટલે એમને શું કર્યું કે ઘસાતા ઘસાતા ઢસડાતા ઢસડાતા ઘસડાતા ઘસડાતા એ આગળ વધ્યા અને ઝાડમાં એક બખોલ હતી, એક ખાનું હતું, ત્યાં અંદર છુપાઈ ગયા. સિંહ અને સિંહણ ઝપાટા બંધ ભાગ્યા. ત્યાં સામે વાંદરાભાઈ મળ્યા. હવે સિંહ અને સિંહણ તો જંગલમાં ભાગવા લાગ્યા. સામે કોણ મળ્યું એમને? તો કે એમને વાંદરાભાઈ મળ્યા. વાંદરો કહે રાજાજી ક્યાં ચાલ્યા? સિંહ કહે દોસ્ત કહેવાની વાત નથી, વનમાં ટાઢું ટબુકલું આવ્યું છે. સિંહણ કહે અરે એ તો કેળ ભાંગણું છે. સિંહ અને સિંહણ વાદે ચડ્યા. હવે જુઓ, વાંદરો પૂછે છે કે રાજાજી આટલી ઉતાવળમાં તમે ક્યાં જાઓ છો? તો સિંહ કહે છે કે ભાઈ આટલો સમય નથી, જંગલની અંદર એક બીજું ટાઢું ટબુકલું આવેલું છે. અને સિંહણ કે ના, એ ટાઢું ટબુકલું નથી, એ તો કેળ ભાંગણું છે, મતલબ કમર તોડી નાખે એવું છે. આવી રીતે સિંહ અને સિંહણ એકબીજા સાથે વાદે ચડે છે. વાંદરો કહે ચાલો મને એ ઝાડ બતાવો, હું જાતે જ ખાતરી કરીને વાતનો નિકાલ કરી આપું છું. વાંદરો કહે છે કે મને પહેલાં એ ઝાડ બતાવો જ્યાં તમારા ઉપર કેળ ભાંગણું અને ટાઢું ટબુકલું આવ્યું હતું, એ ક્યાં છે? એટલે હું ત્યાં જઈને જોઈ લઉં કે ભાઈ આ બરાબર છે, ટાઢું ટબુકલું છે કે નહીં. હવે આપણે અહીંયા લખીશું ટ ઠ ડ ઢ. સિંહ અને સિંહણ છેટે ઊભા રહીને પેલું ઝાડ બતાવ્યું. જો દૂર ઊભા રહીને એક ઝાડ બતાવ્યું. વાંદરાભાઈ તો હુપાહુપ કરતા ઝાડની ડાળે ડાળે ફરી વળ્યા. જુઓ વાંદરાભાઈ શું કરે છે? ઝાડની બધી ડાળો ઉપર ફરી વળે છે. પછી થાકીને નીચે થડ પાસે આવીને બેઠા. વાંદરો કહે તમે બંને નકામા બી મર્યા છો, અહીં તો કશુંય નથી. આ સાંભળીને સિંહમાં હિંમત આવી. હવે જો વાંદરો આખા ઝાડ ઉપર કૂદકા મારીને જોવે છે, થાકીને પછી નીચે આવે છે કે ભાઈ તમે શું કામ ખોટા કારણ વગરના બીવો છો, અહીં તો કાંઈ છે જ નહીં. પછી આ જ્યારે સાંભળ્યું સિંહ તો એનામાં હિંમત આવી. તે આવીને વાંદરાની બાજુમાં બેઠો. જો આ બંને બાજુમાં બેસી ગયા. આ બધી વાતો સાંભળીને જોઈતારામને સમજાયું કે બધા તેનાથી ડરે છે, એટલે તેને ગમ્મત કરવાનું મન થયું. હવે જુઓ, જોઈતારામ એક રમત કરે છે. શું રમત કરે છે? એને ખબર પડી કે સિંહ, સિંહણ, વાંદરા આ બધા જે છે તે મારાથી ડરે છે, તો હવે આપણે એક રમત
કરીએ. જોઈતા રામે ધીમેથી વાંદરાના પૂંછડા સાથે સિંહનું પૂંછડું બાંધી દીધું. જો જોઈતારામે શું કર્યું કે ઝાડની બખોલમાં જોઈતારામ બેઠા હતા એને વાંદરાનું પૂંછડું અને સિંહનું પૂંછડું બંને બાંધી દીધા. પછી તેણે મોટો અવાજ કર્યો. અવાજથી ચમકીને ત્રણેય જણા ભાગ્યા. હવે જુઓ, પછી એને અચાનક જોઈતારામે શું કર્યું? જોરથી અવાજ કર્યો. એટલે અવાજથી ત્રણેય જણા ચમકી ગયા, ભડકી ગયા, બી ગયા, ડરી ગયા અને ભાગ્યા. સિંહ આમ ખેંચે, વાંદરો તેમ ખેંચે. હવે જુઓ, સિંહ આ બાજુ ખેંચે છે, વાંદરો આ બાજુ ખેંચે છે. સિંહે જાણ્યું કે ટાઢા ટબુકલાએ મારું પૂંછડું જાલી રાખ્યું છે. વાંદરો જાણે કે ટાઢા ટબુકલાએ મારું પૂંછડું જાલી રાખ્યું છે. જુઓ, આમના પૂંછડા કોઈએ જાલી નતા રાખ્યા. સિંહને એમ થતું કે મારું પૂંછડું કોણે પકડી રાખ્યું? તો કે ટાઢા ટબુકલાએ. વાંદરાને એમ થતું કે મારું પૂંછડું પણ ટાઢા ટબુકલાએ પકડી રાખ્યું છે. પણ હકીકતમાં એમનું પૂંછડું કોઈએ પકડી રાખ્યું હતું નહીં. બંને જણા જોર કરીને પોતપોતાનું પૂંછડું છોડાવવા લાગ્યા. હવે બંને ખેંચે છે એકબીજાના પૂંછડાને, પણ થાય છે શું? હવે જુઓ, છેવટે વાંદરાભાઈનું પૂંછડું તૂટી ગયું. જો વાંદરાભાઈનું પૂંછડું તૂટી ગયું છે. વાંદરો કહે, આ તો ટાઢું ટબુકલું એ નથી, કેળ ભાંગણું એ નથી, આ તો છે પૂંછડા તોડ. એટલે વાંદરાભાઈએ શું કીધું કે જો સિંહ એમ કહેતો હતો કે ટાઢું ટબુકલું છે, પણ આ એ નથી. સિંહણ શું કહેતી હતી કે કેળ ભાંગણું છે, એ પણ નથી. આ તો કેવું છે? પૂંછડા તોડ છે, કેમ કે આને મારું પૂંછડું તોડી નાખ્યું છે. અને એમ ડરના માર્યા ત્રણેય જણા જંગલમાં દૂર દૂર ભાગી ગયા. પછી જોઈતારામે ઘરનો રસ્તો પકડ્યો. હવે ત્રણેય ડરી ગયા અને પછી જંગલમાં દૂર દૂર સુધી જતા રહ્યા. અને પછી જોઈતારામે પોતાના ઘર તરફનો રસ્તો પકડી લીધો, અર્થાત ઘરે જવા નીકળી ગયા. રમણભાઈ સમભટ્ટ નારદે આ વાર્તા લખેલી છે. હવે આપણે વાતચીત કરીએ. વાતચીત 1. તમે શાનાથી ડરો છો? ચલો, જો વિદ્યાર્થી મિત્રો, આના જવાબ તમારા અલગ હોઈ શકે કે તમે શેનાથી ડરો છો. હું અંધારાથી, સાપથી અને જોરથી આવતા અવાજથી ડરું છું. જો અચાનક કોઈ પણ જોરથી અવાજ આવે તો બધાને ડર લાગે છે, એ સ્વાભાવિક વસ્તુ છે. બીજું, તમે સાની સવારી કરી છે ક્યારે? મેં સાયકલ, ઘોડા અને ઊંટની સવારી કરી છે. જ્યારે હું ગયા વર્ષે મેળામાં ગયો ત્યારે મેં ઊંટની સવારી કરી હતી. કચ્છમાં જો આપણે રહેતા હોય તો આપણે ઊંટની સવારી જરૂર કરેલી હોય છે. 3. વાર્તામાં તમને કોણ વધુ ગમ્યું? કેમ? હવે વાર્તામાં મને જો સૌથી વધુ કોઈ ગમ્યું હોય ને તો પેલા જોઈતારામ ગમ્યા છે. કેમ જોઈતારામ? કેમ કે તે ખૂબ ચતુર હતા. તેને પોતાની ચતુરાઈથી ગમ્મત કરી અને વાંદરા, સિંહ અને સિંહણ ત્રણેયને ભગાડી દીધા. જો કે શરૂઆતમાં તો જોઈતારામની પણ હવા ટાઈટ થઈ ગઈ હતી. 4. વાર્તામાં તમને કોણ બહાદુર લાગ્યું? કેમ? વાર્તામાં મને જોઈતારામ બહાદુર લાગ્યા, કારણ કે તેમણે અંધારામાં સિંહનો કાન પકડ્યો અને તેના પર સવારી કરી. હકીકતમાં બહાદુરી હતી નહીં, પણ એમને બીક લાગી. એને અંધારામાં દેખાયું નહીં કે આ સિંહ છે કે ગધેડો છે. તેમને તો પોતાનો ગધેડો માનીને એનો કાન પકડી લીધો. 5. વાર્તામાં તમને ક્યારે હસવું આવ્યું? કેમ? વાર્તામાં મને જ્યારે માણસે સિંહને ગધેડો માની લીધો, એનો કાન પકડ્યો ત્યારે હસવું આવ્યું. અને બીજું, વાંદરા અને સિંહની પૂંછડીઓ બંધાઈ ગઈ ત્યારે મને ખૂબ હસવું આવ્યું હતું. 6. તમારે કોઈને બીવડાવવાનું હોય તો કેવી રીતે બીવડાવો? જ્યારે કોઈને બીવડાવવાનું હોય તો હું દરવાજા પાછળ છુપાઈ જાઉં અને તે પસાર થાય ત્યારે જોરથી હાઉ કરીને બીવડાવું. આવું બધું જો કે આપણે નાનપણમાં અત્યારે કરતા જ હોઈએ છીએ. કોઈ મહેમાન આવે કે પપ્પા જ્યારે બહારથી આવતા હોય, મમ્મી બહારથી આવે તો દરવાજા પાછળ છુપાઈને આવી રીતે જોરથી અવાજ કરીને આપણે તેમને બીવડાવતા હોઈએ છીએ. 9. વાર્તાના આધારે સાચું હોય તો ટન બોલો અને ખોટું હોય તો ધમધમ બોલો. ચાલો. ડોશીમાં ગામમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. ખોટું. ડોશીમાં ક્યાં રહેતા હતા? તો કે ઘોર જંગલમાં રહેતા હતા. તો આપણે અહીંયા લખીશું ધમધમ. ડોશીમાને વરસાદના છાંટાની બીક લાગતી હતી. તો અહીંયા લખીશું ટન. જો વરસાદના છાંટા એટલે જ ટાઢું ટબુકલું. બરાબર છે કે ઠંડુ હોય છે અને ટબુકલું એટલે નાનું એવું, એની બીક લાગતી હોય છે. એટલે આપણે લખીશું ટન. વાંદરો વાતનો નિકાલ કરવા ઝાડ પાસે
ગયો ટન ટન. 100% સાચી વાત છે. વાંદરો ક્યાં જાય છે? ઝાડ પાસે જાય છે. સિંહ ટાઢા ટબુકલાને જોઈને ભાગ્યો ધમ ધમ. જો અહીંયા સિંહ, સિંહણ કે વાંદરો ત્રણેયમાંથી એકેય વ્યક્તિ ટાઢા ટબુકલાને કે કેડ ભાંગણાને કે પૂંછડા તોડને જોતા નથી. એમને ખાલી અનુભવ થાય છે, એટલે એવો એમને જોયા નથી. તો આપણે લખીશું ધમ ધમ. જોઈતા રામ સિંહથી ડરતો ન હતો. ધમ ધમ. અરે સિંહથી કોને ના બીક લાગે? સારા માણસને બીક લાગે. સિંહથી તો બધાને બીક લાગે. તો જોઈતા રામને પણ બીક લાગે. વાંદરાની પૂંછડી તૂટી ગઈ. તો કે હા, વાંદરાની પૂંછડી તૂટી ગઈ હતી. તો આપણે લખીશું ટન ટન. હવે અહીંયા લખીશું ટ, ઠ, ડ અને ઢ. આગળ જઈએ. 10. કૌંસમાં આપેલા મૂળાક્ષરોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા જોવા મૂળાક્ષરો આપ્યા છે. આપણે આનો ઉપયોગ કરીને અહીંયા ખાલી જગ્યા આપી છે તેને પૂરવાની છે. ખા ખાલી જગ્યા લો. તો આપણે લખીશું ખાટલો. પછી ટપાલી. પછી બોર ખાધા પછી શું નીકળે? તો કે ઠળિયો. પછી ડગલો. પછી ઢગલી. પછી બેસવાનું એને શું કહેવાય? પાટલો. પછી મઠ ખાવાના હોય છે. જો કે અહીંયા મઢ પણ કહી શકાય. માતાજીનું મંદિર હોય છે તેને મઢ પણ કહેવાય છે. વડલો. હવે લખીએ. જો અહીંયા આવશે ધજા. પછી આવશે મધ. પછી આવશે ઘર. જો વિદ્યાર્થી મિત્રો, તમારે ધ અને ઘ વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. ઘની અંદર તમે જો ધ્યાનથી જોશો ને તો અહીંયા આ વળેલો ભાગ છે, જ્યારે ધજામાં આ ભાગ ખુલ્લો છે. અને ધજામાં જે આ તમને સીધી લેખા દેખાય છે, જેને આપણે દંડ કહીએ છીએ, એ દંડ કેવો છે? તો કે આની સરખામણીમાં ટૂંકો છે. જ્યારે ઘમાં આ દંડ અને આ રેખા બંને એક સાથે આવે છે. હવે જોઈએ ઘર. પછી સરઘસ. પછી લખીશું પતંગ, પાપડ, યજ્ઞ અને ગાય. આ રીતે આપણે લખીશું. 11. કૌંસમાંથી મૂળાક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જો અહીંયા આપણને મૂળાક્ષરો આપ્યા છે, એમાંથી કોઈ એક પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આ ટપાલી છે. આપણા ઘરે જે ટપાલ દેવા આવે તેને શું કહીએ આપણે? આ ટપાલી છે. ટપુએ ખાલી જગ્યા કર્યો. તો કે ટપુએ ઢગલો કર્યો. શેનો ઢગલો કર્યો? તો કે ધૂળનો ઢગલો કર્યો. મેં જાંબુ ખાધા અને ઠળિયા ફેંક્યા. મમ્મીએ ઘડો ભર્યો. જો અહીંયા આ ધ નહીં આવે. ઘડો એટલે શું થાય? પેલું પાણી ભરવાનું એક વાસણ હોય ને, એને ઘડો કહેવાય છે. મેં સવારે દૂધ પીધું. અમે ધાબા પર પાપડ સૂકવ્યા. બાળકો વડલા નીચે બેઠા. વાંદરું કેળું ખાય છે. હવે આપણે અહીંયા લખીશું ઘ, ધ, પ અને ય. જો ય પમાં છે ને, જો અહીંયા સીધી રેખા છે. યની અંદર જુઓ આવી રીતે આમ વળાંક નીકળી જાય છે. 12. ચિત્રોને વાર્તા મુજબ ક્રમ આપી વાર્તા કરો. ચાલો હવે પહેલાં તો આપણે વાર્તા કરીશું. સૌથી પહેલાં તમે ધ્યાનથી જોશો ને તો જંગલની અંદર એક ડોશીમાં રહેતા હોય છે, ઝૂંપડીમાં રહે છે. ત્યાં તે રેટીઓ કાપતા હોય છે. તો અહીંયા લખીશું 1. હવે એ જ્યારે વરસાદના ટીપા પડે છે ત્યારે ડોશીમાં એમ કહે છે કે આ ટાઢા ટબુકલાની મને બીક લાગે. મને સિંહ, વરુ કે વાઘની બીક લાગતી નથી. આ વાત સિંહ સાંભળી જાય છે. પછી એ તો સિંહ ભાગીને જતો રહે છે અને સિંહણને આ વાત કરે છે. પછી તો કે સિંહણને આ વાત કરે છે ત્યારે એમ કહે છે કે ચાલો મને પણ તમે બતાવો. પછી શું થાય છે? તો કે વાંદરો, સિંહ અને આ ત્રણેય સાથે જાય છે અને ત્યાં જોવે છે ઝાડ પર વાંદરાભાઈ કૂદકા મારીને હુપાહૂપ કરીને ચેક કરે છે કે અહીંયા કોઈ ટાઢું ટબુકલું છે નહીં. પછી તો કે બખોલની અંદર અહીંયા તમે જોઈ શકો છો જોઈતા રામ બેઠા હોય છે, કેમ કે જોઈતા રામ સિંહ ઉપર પડે છે પછી બખોલમાં બેસી જાય છે.
અને પછી વાંદરા અને સિંહની પૂંછડી બાંધી દે છે, તો એને 5 લખીશું. પછી વાંદરો અને સિંહ જે છે તે વિરુદ્ધ દિશામાં ભાગે છે અને વાંદરાની પૂંછડી તૂટી જાય છે, એટલે વાંદરો અફસોસ કરે છે. હવે આપણે લખીશું ખ, ધ, પ ને ય. 13. આપેલા વાક્યો વાર્તામાંથી શોધો અને તેની નીચે લીટી કરો. ચાલો, આ તમારે જાતે કરવાનું છે, કેમ કે આ વાક્યો તમારે વાર્તા સાથે સરખાવવાના છે. 14. ખૂટતું લખો. હવે અહીંયા ખાલી જગ્યા આપી છે અને કાઉન્સમાં આપણને શબ્દ આપેલા છે, તો જે શબ્દ ખૂટે છે અથવા તો જે બંધ બેસે છે તે આપણે લખવાનો છે. ડોશીમાં બેઠા બેઠા રેંટિયો કાતતા હતા એટલામાં વરસાદના છાંટા પડવા માંડ્યા. એણે અંધારામાં પેલા સિંહને જ ગધેડો માની લીધો. વાંદરાભાઈ તો હૂપાહૂપ કરતા ઝાડની ડાળે ડાળે ફરી વળ્યા. 15. નીચેના વાક્ય કોણ બોલ્યું હશે તે વિચારીને લખો. હું ટાઢા ટબુકલા સિવાય કોઈથી ડરતી નથી, તો કે આ વાક્ય ડોશીમાં બોલે છે. મારાથી બધા ડરે પણ મને ટાઢા ટબુકલાની બીક લાગે છે, આવું સિંહ બોલે છે. અરે મરી ગયો, હું તો ગધેડાના બદલે સિંહ પર બેઠો છું, આ વાક્ય જોઈતા રામ બોલે છે. રાજા થઈને ડરો છો? મને બતાવો ક્યાં ઝાડ પર ટાઢું ટબુકલું બેઠું છે, તો આ વાક્ય વાંદરો બોલે છે. અરે બાપરે, ટાઢા ટબુકલાએ તો આપણી પૂંછડીઓ બાંધી દીધી. આ બંને વાક્ય જે છે તે વાંદરો અને સિંહ સાથે બોલે છે. આ ટાઢા ટબુકલાએ તો મારી કમર તોડી નાખી, આ વાક્ય સિંહણ બોલે છે. જો આ વાક્ય ખાલી સિંહ જ બોલે છે, વાંદરો આમાં બોલતો નથી, કેમ કે ટાઢા આપણી પૂંછડીઓ બાંધી દીધી. વાંદરો તો એને એમ કહે છે કે આ તો પૂંછડતોડ છે, સિંહ એને ટાઢું ટબુકલું કહે છે. જોયું મારું પરાક્રમ? સિંહ સિંહણ અને વાંદરાને મૂર્ખ બનાવ્યા. આ વાક્ય કોણ કહે છે? તો કે આ વાક્ય જોઈતા રામ કહે છે. અહીંયા લખીશું ઘ, ધ, પ અને ય. આ રીતે લખાય. હવે જોઈએ 16. વાક્યોને વાર્તાના ઘટનાક્રમમાં ગોઠવો અને ક્રમ પ્રમાણે લખો. જુઓ, અહીંયા વાક્ય આપેલા છે, આપણે એને વ્યવસ્થિત ઘટનાક્રમમાં લખવાના છે. ચાલો, સૌથી પહેલા શું થયું હતું? તો કે સૌથી પહેલા ડોશીમાં બેઠા બેઠા રેટિયો કાતતા હતા. જુઓ, આ ડોશીમાં બેઠા બેઠા રેટિયો કાતતા હતા એ લખી લીધું, 1 નંબર આપણે એને આપી દીધો. પછી તો કે બહાર એક સિંહ લપાઈને બેઠેલો. હવે બહાર કોણ બેઠેલું હતું? એક સિંહ લપાઈને બેઠેલો હતો. 3. સિંહ અને સિંહણે છેટે ઊભા રહીને પેલું ઝાડ બતાવ્યું. કોણે બતાવ્યું? તો કે વાંદરાને. સિંહ અને સિંહણે છેટે ઊભા રહીને પેલું ઝાડ વાંદરાને બતાવ્યું. 4. સિંહ અને સિંહણ ઝપાટા બંધ ભાગ્યા ત્યાં સામે વાંદરાભાઈ મળ્યા. હવે જુઓ, પેલા શું કરે છે? સિંહ સિંહણને વાંદરું એ બતાવે છે કે ઝાડ ક્યાં છે એમ બતાવે છે, કેમ કે સિંહણને વિશ્વાસ આવતો નથી. પછી સિંહ સિંહણ સાથે ભાગે છે તો રસ્તામાં તેમને કોણ મળે છે? તો કે વાંદરાભાઈ મળે છે. પછી સિંહ અને સિંહણ વાદે ચડ્યા. શું વાદે ચડ્યા? કે ત્યાં ટાઢું ટબુકલું છે કે કેળ ભાંગણું છે. પછી છેવટે વાંદરાભાઈનું પૂંછડું તૂટી જાય છે. બધા ત્યાં જાય છે એટલે એ પૂંછડું તૂટી જાય છે. 17. ચિત્રને આધારે જવાબ લખો. હું કોણ છું? તો કે આ સિંહ છે. તમે મને ક્યાં જોયો છે? તો કે પ્રાણી સંગ્રહાલયમાં જોયો છે. જુઓ, જે વિદ્યાર્થી મિત્રોની શાળાઓ ગીરના જંગલમાં આવેલી છે તે લોકોએ તો પોતાની નજર સામે સિંહ જોયો હોય છે. હું શું કરતો હતો? તો કે આરામ. પ્રાણી સંગ્રહાલયમાં તો સિંહ શું કરે? આરામ જ કરે. તે શિકાર ક્યાં કરે? તો કે જંગલમાં હોય ત્યારે શિકાર કરે છે. અહીંયા લખીએ ઘ, ધ, પ, ય. હવે જોઈએ આ કોણ છે? તો કે હું કોણ છું? તો કે હું વાઘ છું. મને ક્યાં જોયો છે? તો કે જો ગુજરાતમાં તો વાઘ ક્યાંય જોવા મળતા નથી, એટલે આપણે તેને પ્રાણી સંગ્રહાલયમાં જોયો છે. અને પ્રાણી સંગ્રહાલયમાં એ શું કરે છે? તો કે પ્રાણી સંગ્રહાલયમાં એ આરામ જ કરતો હોય છે. શિકાર કરવાની તેને જરૂર રહેતી નથી, તેને સરળતાથી ત્યાં જમવાનું મળી રહેતું હોય છે.
હું કોણ છું? તો કે હું વાંદરો છું. મને ક્યાં ક્યાં જોયો છે? વાંદરો ઝાડ પર જોયો છે. જુઓ, અત્યારે તો વડોદરા છે, અમુક મોટા મોટા શહેરો છે, જેમ કે ગિરનાર છે, આ બધી જગ્યાએ તમને વાંદરાઓ જોવા મળતા હોય છે. હું શું કરતો હોય છું? તો કે હું પાંદડાઓ ખાતો હોય છું, અને એને તમે કોઈ નાસ્તો આપો તો તે નાસ્તો પણ ખાય છે. આ કોણ છે? હું કોણ છું? તો કે આ ગધેડો છે. મને ક્યાં ક્યાં જોયો છે? તો કે કુંભાર પાસે ગધેડો હોય છે. કુંભાર પાસે શા માટે ગધેડો હોય છે? કેમ કે એને જે માટી લાવવાની હોય એ માટી ગધેડાની ઉપર એ લઈને આવે છે. હું શું કરતો હતો? તો કે માટી લઈને જતો હતો. 18. પંક્તિઓ પૂર્ણ કરો. ઉંદર મામા ફરવા નીકળ્યા, પહેરી પેન્ટ ટી શર્ટ, જોઈ ખુલ્લું બારણું, ઘરમાં પેઠા ઝટપટ ઝટપટ. જો હવે આપણને આવી ખાલી જગ્યાઓ આપેલી છે ભરવાના. નવા નકોર મતલબ શું છે? ખુલ્લું બારણું જોયું ઘરમાં તો ઘરમાં ઘૂસી ગયા. નવા નકોર કપડાં કાતર્યા, કટકટ કટકટ. જો કપડાં કાતરે તો કેવો અવાજ આવે? તો કે કટકટ કટકટ અવાજ આવે છે. હવે અહીંયા લખીશું ઘ, ધ, પ અને ય. ત્યાં તો ઘરમાં ખખડ્યું કંઈક. ખખડે તો કેવો અવાજ આવે? ખટખટ ખટખટ. આ તો પેલા બિલ્લી માસી સાડી તેમની. આ કોણ છે? તો કે આ તો બિલ્લી માસી છે. બરાબર છે. તેમની સાડી કેવી છે? તો કે જગમગ જગમગ છે. ઉંદર ખાવા બિલ્લીની જીભ થાય. ઉંદરને ખાવા માટે બિલ્લીની જીભ કેવી થાય? તો કે લબલબ લબલબ થાય. તમે પણ કોઈ સારી વસ્તુ ખાવાની જુઓ તો તમારી જીભ લબાલબ થતી હોય છે. જીવ બચાવવા ઉંદર મામા છટક્યા ત્યાંથી. ઝટપટ ઝટપટ મતલબ તે ઝટપટ ઝટપટ ત્યાંથી ભાગી જાય છે. 19. પ્રશ્નોના જવાબ 1-2 શબ્દોમાં લખો. જુઓ, હવે આપણે આ પ્રશ્નોના જવાબ 1 કે 2 શબ્દમાં લખવાના છે. પહેલું, વાર્તામાં કોનું પૂંછડું તૂટી ગયું? વાંદરાનું પૂંછડું તૂટી ગયું છે. ડોશીમાં કોને ટાઢું ટબુકલું કહેતા હતા? ડોશીમાં વરસાદના ટીપાને ટાઢું ટબુકલું કહેતા હતા. વાંદરાએ ટાઢા ટબુકલાને શું નામ આપ્યું? વાંદરાએ ટાઢા ટબુકલાને પૂંછડા તોડ નામ આપ્યું. કોણે ટાઢા ટબુકલાને કેળ ભાંગણું કીધું? તો કે સિંહણે ટાઢા ટબુકલાને કેળ ભાંગણું કીધું. કોણે સિંહને ગધેડો માની લીધો? તો કે જોઈતા રામે સિંહને શું માની લીધો? તો ગધેડો માનીને એની ઉપર બેસી ગયા. હવે જોઈએ 20. દાદાનો ડંગારો લીધો. ગીત અભિનય સાથે ગાઓ. ચાલો, આ તમારે જાતે કરવાનું છે. હસતા નહીં હો. જો હવે અહીંયા એક સરસ મજાનો જોક્સ આપેલો છે, આપણે હસીશું નહીં. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું, તું કેમ મોડો આવ્યો? તમારી શાળામાં પણ ઘણા વિદ્યાર્થીઓ મોડા આવતા હશે, તો તમારા વર્ગ શિક્ષક પૂછતા હશે, કેમ ભાઈ મોડો આવ્યો આજે? વિદ્યાર્થીએ કહ્યું, સાહેબ એ તો આગળ એક બોર્ડ વાંચ્યું એટલે ધીમે આવ્યો. અર્થાત વિદ્યાર્થી કહે છે કે જ્યારે હું શાળાએ આવતો હતો તો રસ્તામાં એક બોર્ડ મેં જોયું અને તેને વાંચ્યું એટલે હું ધીમે આવ્યો. શિક્ષકે પૂછ્યું, કેવું બોર્ડ? એટલે શું લખેલું હતું એ બોર્ડમાં? વિદ્યાર્થીએ કહ્યું, આગળ નિશાળ છે, ધીમે ચાલો. અર્થાત ધીમે ચાલવાનું મને કીધું તો હું ધીમે ચાલતા ચાલતા આવ્યો એટલે મારે મોડું થયું. અરે ભાઈ, એ ધીમે તમને ચાલવાનું નથી કહેતા. એ કોને કહે છે કે જે પણ વાહન લઈને જતા હોય એ વાહનવાળાને ધીમે ચાલવાનું કહેતા હોય છે. હવે અહીંયા આપણે લખીશું ખ, ધ, પ, ય. હવે આપણે આપણી અંતિમ પ્રવૃત્તિ કરીએ. ડોશીમાને ઝૂંપડી સુધી પહોંચાડો. જો ડોશીમા અહીંયા બેઠા છે, રેટિયો કાતે છે, એને આપણે ક્યાં પહોંચાડવા છે? તો કે એની ઝૂંપડી સુધી પહોંચાડવા છે. ચલો, આપણે આપણી હાઇલાઇટર લઈ લઈશું અને લાલ કલરનું હાઇલાઇટર લઈ લઈશું એટલે આપણે તેમને સરળતાથી તેમની ઝૂંપડી સુધી પહોંચાડી શકીએ. ચાલો, હવે ડોશીમાની શરૂઆત આપણે ક્યાંથી કરીશું? તો કે જો ડોશીમા જે છે તે અહીંથી ચાલવાનું શરૂ કરશે. ચાલો, અહીંથી ચાલ્યા ડોશીમા આમ, પછી આ બાજુ આવ્યા. જો ફરીથી કરીએ, આ બાજુ આવ્યા, આમ ગયા. હવે અહીંથી તો કે આમ જશે કેમ કે આ રસ્તો બંધ છે. પછી અહીંથી અહીંયા આવશે, પછી આ બાજુ આવશે આમ, અહીંથી અહીંયા આવશે. જો આ રસ્તો પણ બંધ છે. અહીંથી અહીંયા આવશે ડોશીમાં, પછી આ બાજુ આવશે અને અહીંથી ઝૂંપડી સુધી પહોંચશે. આ રીતે આપણે ડોશીમાને ઝૂંપડી સુધી પહોંચાડ્યા. હવે આપણે લખીએ ખ, ધ, પ અને ય. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.
વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.